ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના પોલીસ કંટ્રોલ રૂમમાં આવેલા એક કોલથી ખળભળાટ મચી ગયો હતો। આ કોલમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। પોલીસ આ કેસની તપાસમાં વ્યસ્ત છે। આ કોલ શનિવારે પોલીસ કંટ્રોલ રૂમના નંબર પર આવ્યો હતો। આ પછી કંટ્રોલ રૂમમાં તૈનાત હેડ કોન્સ્ટેબલે તરત જ ધમકી ભર્યા નંબર વિશે ફરિયાદ નોંધાવી હતી। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાથી મારી નાખવાની ધમકી મળી હતી। શનિવારે લખનૌના પોલીસ કંટ્રોલ રૂમમાં નંબર પર કોલ આવ્યો હતો, જેમાં એક અજાણ્યા યુવકે સીએમ યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી। આ મામલે લખનૌ કોતવાલીમાં ફરિયાદ નોંધવામાં આવી છે। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।